11/7/2026ના રોજ સવારના 8 વાગ્યાના સુમારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે લોટિયા ભાગોળના કપાસિયા બજાર 3 રસ્તા પાસે એક ડેડ બોડી મળેલ છે, જે અનુસંધાને આણંદ ટાઉનના પીઆઈ કંડોરિયા, પીએસઆઈ ઝાલા, પીએસઆઈ પટેલ તથા અમે અને આણંદ ટાઉનના પોલીસ કર્મચારીઓ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ ગયેલા. બનાવવાળી જગ્યાએ આ ડેડ બોડી કોની છે તે બાબતે પૂછપરછ કરી અને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરેલી. આ ડેડ બોડી ઓમપ્રકાશ દયાશંકર ચૌહાણ, ઉંમર વર્ષ 55, રહેવાસી રબા રિવાસ, આણંદ સાંઈબાબા મંદિર પાસે રહેતા હોવાનું અને તેમનું મર્ડર થયેલ હોવાની હકીકત જણાવેલ. પરંતુ તેમના દીકરાઓને આ બાબતે પૂછપરછ કરતા તેના પિતાનું કોને અને શાના માટે મર્ડર કરેલું છે તે બાબતે કોઈ પણ હકીકત નહીં હોવાથી તેઓએ આ બાબતે ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અનડિટેક મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. સદર ગુનો અનડિટેક હોય અને આરોપી આઈડેન્ટિફાઈ થયેલા ના હોય, એનો મોટિવ પણ ખબર ન હોય, આ ગુનો ડિટેક્ટ કરવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તેમજ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે અમને તથા આણંદ ટાઉન પીઆઈને આ ગુનો ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલું હતું. જે અનુસંધાને આ ગુનો ડિટેક્ટ કરવા માટે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈઓની અલગ અલગ ટીમો બનાવેલી હતી. આ ગુનો અનડિટેક હોવાથી ખરેખર બનાવ તેમના દીકરાના કહેવા પ્રમાણે અને ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સાંજના 6 વાગ્યાથી લઈ તારીખ 10/7/2026ના રાતના 6 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા વચ્ચે કોઈપણ સમયે બનેલ હોવાની હકીકત જણાવતા આ ગુનો ખરેખર કેટલા વાગે બનેલો છે અને કેવી રીતે થયેલો છે તે બાબતે કોઈ પણ ક્લુ નથી, જેથી આજુબાજુના 50 કરતાં વધારે સીસીટીવી કેમેરા તેમજ આણંદ ટાઉનમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતના નિત્રમના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરવામાં આવેલો હતો અને 12:30 વાગ્યાના સુમારે આ મરણ જનારની સાથે અન્ય એક વ્યક્તિની હાજરી આઈડેન્ટિફાઈ થઈ હતી. આણંદ ટાઉનના પોલીસ કર્મચારી જયદીપસિંહ અરવિંદસિંહ તથા રુદ્રપાલસિંહ ઉપેન્દ્રસિંહે હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ વ્યક્તિ કોણ છે તે બાબતે હકીકત મેળવી ગઈકાલે જ ગુનો બન્યાના ટૂંકા સમયની અંદર આ જે સીસીટીવી કેમેરાની અંદર મરણ જનાર સાથે રાત્રિના સમયે જે વ્યક્તિ આઈડેન્ટિફાઈ થયેલો હતો એ વ્યક્તિને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા આ વ્યક્તિએ ગુનો કબૂલ કરેલ. આ વ્યક્તિ મુકેશ ઉર્ફે મુકો શાંતિલાલ સરગરા, રહેવાસી આણંદ વેરાઈ માતા રોડ નો હોવાનું જણાવેલ અને તેને ગઈકાલ એટલે કે તારીખ 10/7/2026ના રોજ તે તથા તેનો મિત્ર રાત્રિના સમયે ત્યાંથી વેરાઈ માતા થઈ અને લોટિયા ભાગોળ વિસ્તારમાંથી પસાર થતો હતો. તે સમયે આ મરણ જનાર સાથે એને બોલાચાલી થઈ હતી. ત્યાર પછી મરણ જનાર અને બંને છૂટા પડી ગયા હતા, પરંતુ રાત્રિના સમયે 12:30 વાગ્યાના સુમારે આ મરણ જનાર ઓમપ્રકાશ છે એ દ્વારકેશ પ્રોવિઝન સ્ટોરની સામે આવેલ બંધ દુકાનની સામે બેઠો હતો. તે સમયે આ મર્ડર કરનાર મુકેશ ઉર્ફે મુકો શાંતિલાલ પરમાર ત્યાંથી પસાર થતો અને ફરીવાર રાત્રે બોલાચાલી થઈ હતી અને બંને વચ્ચે હાથાપાઈ થતા આ મુકેશે ત્યાં ફૂટપાથ ઉપર પડેલો પથ્થર છે એના માથામાં મારી અને ત્યાંથી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ છે. ગુનાના કામે જે પથ્થર છે એ એફએસએલ અધિકારીની રૂબરૂમાં કબજે કરવામાં આવેલો છે અને આ ગુનાના આરોપીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા ઉપર અને અન્ય તપાસ કરવા ઉપર ગુનાની તપાસ હાલમાં ચાલુ છે.